ભુજ શહેર એ અને શહેર બી ડિવિઝન પોલીસે છેલ્લા 3 વર્ષ દરમિયાન પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફરાવી નાશ કરાતા પાલારાનો સીમાડો દારૂથી ગંધાઈ ઉઠવા સાથે શરાબની નદીઓ વહી નીકળી હતી। શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહાયક ફોજદાર જેડી ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓના પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2013, 2014 અને 2015 એમ 3 વર્ષમાં પકડાયેલ 37 કેસોમાં ઇંગ્લિશ दारूनी बोटलों नंग 2457 तथा बियर टीन नंग 888 જ્યારે ए डिविजन પોલીસે પકડેલ इंग्लिश दारूनी बोटलों नंग 2872 तथा बियर टीन नंग 289 एम कुल રૂપિયા 16,65,250 જથ્થાને નાશ કરવા માટે ભુજ ચીફ કોર્ટમાં રિપોર્ટ કરતા કોર્ટે દારૂનો નાશ કરવા પરમિશન આપતા આજે સવારે દારૂનો જથ્થો પાલારા નજીક સનદાદાના મંદિર પાસેના સીમાડામાં લઈ જઈ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। દારૂનો નાશ કરતી વેળાએ ભુજ પ્રાંત અધિકારી બીપી જોશી, ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એએચ ચૌધરી, એસપી ત્રિવેદી, નશાબંધી અને આબકારી અધિક્ષક દીપક કે ભટ્ટ, રજિસ્ટ્રાર ચીફ કોર્ટ ભુજ પીઆઈ ડીજે સોરઠિયા, કેજે દેસાઈ, સહાયક ફોજદાર હરીશ કુમાર સોનાગેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। પોલીસ સ્ટેશનમાંથી ઇંગ્લિશ દારૂ જે પકડાનો હતો એમાં 37 ગુનાનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। એમાં ઇંગ્લિશ દારૂની બોટલ 2457 છે અને બિયરની ડબલા બોટલ 888 ના 3 વર્ષનો ભેગો થયેલ મુદ્દામાલ છે। ભુજ સિટી પોસ્ટે એ ડિવિઝનના 2013 થી 2015ની 5 મહિના સુધી 4-5-15 સુધીની 16 ગુનાનો 7,69,100 રૂપિયાનો મુદ્દામાલ, ઇંગ્લિશ દારૂની 2872 બોટલ, તેમજ બિયરની 289 બોટલોનો મહેરબાન એસડીએમ સાહેબની હાજરીમાં, ડેપ્યુટી સાહેબની હાજરીમાં અને નામદાર કોર્ટના હુકમ મુજબ અમે અત્યારે નાશ કરીએ છીએ।